તો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે ભાદરવો સુદ ત્રીજ અને આજે છે કેવડા ત્રીજ અને આજે છે 6 સપ્ટેમ્બર અને શુક્રવાર છે. તો જો આજે કેવડા ત્રીજ છે ને, તો કેવડા ત્રીજ આપણે શા માટે સેલિબ્રેટ કરે કે મહાદેવને તો મોટે ભાગે બિલીપત્ર ચડાવાતું હોય એમ, પણ માતા પાર્વતીએ શંકરજીને પોતાના પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે એણે છે ને પૂજા કરી હતી અને એમાં ફૂલ અને કેવડાનો એને યુઝ કર્યો હતો. એટલે પછી ભગવાન પ્રસન્ન થયા અને પતિ રૂપે સતીને મળ્યા છે અને ત્યારથી બસ જો આપણે ભગવાનને છે ને આ કેવડો ચડાવવામાં આવે છે. અને આજે બીજું છે વરાહ જયંતી પણ છે. વરાહ તો બધાએ નામ સાંભળ્યું હશે કે વિષ્ણુ ભગવાનનો ત્રીજો અવતાર છે, તો એની જયંતી છે. જો સવારનું શ્રીરામણ કરવા માટે બેસી ગયા. જમવામાં છે ચા, દૂધ, રોટલી અને એ જો ટિફિન ભરાય છે ને પપ્પા પણ જમવા બેસી ગયા. જય શ્રી કૃષ્ણ પપ્પા. અને જો મમ્મી જમવા માટે બેસી ગયા છે અને શાક છે કારેલાનું ટિફિનમાં, જે રોનકનું ફેવરિટ છે. એટલે એ કારેલા હતા લઈ જાય ને બટેકા હતા લઈ જાય, બરોબર ને? બહુ ભાવે કારેલાનું, તો પણ કારેલા ન લઈ જાય પણ. તો ચાલો જમી લઈએ. જો અહીંયા મમ્મી મૂર્તિ માટે માટી લઈને આવી ગયા છે. હવે જોઈએ આપણે આજે ક્યારે બનાવીએ, કેમ કે અત્યારે તો જવું છે ઓફિસે. હા, તમારે બનાવવાના સાંજે બનશે, પણ નહીં બને તો બની જ જાય. બની જાય, કાંઈ ને હવે જોઈએ સાંજે આવી પછી બનાવીએ. તો કાલ અમે શ્રીમદમાં ગયા હતા ને, એ વિડીયો તમે જરૂરથી જોઈ લેજો. એ વિડીયો અટેચ કરું છું. 4:45 થઈ ગયા છે ને અમારી શ્રીમદ છે લાડવાની સેરેમનીની આવી ગયા છે. અમને એટલી બધી ઉતાવળ હતી ને, તો હજી કોઈ આવ્યું જ નથી. એટલા વહેલા વહી આવ્યા છે અમે. જોવો હજી કોઈ આવ્યું નથી. હવે રાહ જોવાની. તો જો મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે. રાધા કૃષ્ણવાળી થીમ, મોરલાવાળી થીમ છે અને ફોટોગ્રાફર પણ જો આવી ગયા છે. તો આ છે મોમ ટુ બી. એને મસ્ત આઉટફિટ પહેર્યું છે, પિંક કલરના ચણિયા ઉપર સાડી ગ્રીન કલરની, બહુ જ મસ્ત લાગતું હતું. અને સાડીમાં પણ એકદમ બોર્ડર પર વર્ક કરેલું હતું ને એ પણ બહુ જ મસ્ત હતું. બધા આને છે ને એપ્રિશિએટ કરે છે કે બહુ મસ્ત સાડી છે ને એવું બધું. તો જો 5 વાગી ગયા છે ને બધા મહેમાન છે ને ધીરે ધીરે આવવા માંડ્યા છે. એમને મને ઓળખો છો ભાણીબેન તમે. અને આ બાજુ છે ને ફોટોગ્રાફી ચાલે છે. તો જાય મસ્ત મજાની ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે ને બધા લોકો બેસી ગયા છે. અને જો બધાને ટેગ લાગે છે દાદીના અને એવા બધા. મહેમાનના સ્વાગત માટે બધા છે લાઈનમાં ઉભા રહ્યા છે મહેમાનની રાહ જોવા. જય શ્રી કૃષ્ણ ને રામ રામ ને સીતારામ કહેવા માટે. અને સામે જે આદમીન પણ આવે છે ને બધા જય શ્રી કૃષ્ણ અને સીતારામ. તો અમારામાં તો આવી રીતના સ્વાગત કરે છે. તમે કોમેન્ટ કરજો તમારામાં કેવી રીતના સ્વાગત કરે છે. મોટાથી નાના બધા ગોઠવાઈ ગયા છે લાઈનમાં. મારા ભાણિયા ભાઈના લાડવા આવી ગયા છે. હા, કોમલના બધા મહેમાન. આ એમના ભાભી છે પેલા છે ને એ. બી બેસી ગયા છે ને ભાણિયાભાઈના બધા લાડવાની વસ્તુ આવી ગઈ છે. તો જો અહીંયા દાદી લોકો છે ને ભાણિયાભાઈની જે સોના ચાંદીની વસ્તુ આવી છે, જે ભાણિયાને પહેરવાની હોય ને એના દુખણા લે છે કે એ જાજી વસ્તુ પહેરે ને એ જાજો નરો રે. એના જે બધા દુખણા લે છે. ભાણિયાભાઈને મસ્ત નવા કપડાં પહેરાવી દીધા છે. હવે એને છે ને ગોદડી ઉપર સુવાડી દેશે અને પછી એની છે ને ફોટોગ્રાફી હવે કરવાની છે. ફોટોગ્રાફર વચ્ચે આડા જાડા આવે છે એટલે છે ને આપણે ભાણિયાભાઈ તો જાગે છે અત્યારે. તો એવું છે, તમારે વહી જવું પડશે. ભાણિયાભાઈ છે ને મમ્મી ને પપ્પા, અને ભાણિયાનું નામ છે દ્વિજ.
જો બગાવું ખાતું જો હવે રોયો. જો જો આજે લાડવા અને શ્રીમદ બંને છે એટલે બંનેના મહેમાન છે ને વારાફરતી આવે છે. સામે જો રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ સીતારામ કહે છે. શ્રીમદ છે ને મમ્મીની લોકો આવ્યા છે હવે. જય શ્રી કૃષ્ણ. ઓલમોસ્ટ બધા મહેમાન આવી ગયા છે. આ બાજુ છે ને બધા લાડવાવાળા બેઠા છે અને આ બાજુ છે ને બધા શ્રીમદવાળા બેઠા છે. તો જો હવે છે ને ત્રીજા વેવાય આવે છે, આપણે એનું સ્વાગત કરવાનું છે. પાછા બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. આજ તો ઘણી વાર લાઈનમાં ગોઠવાના છે. બધા મહેમાન આવે છે અને આ બાજુ છે ને શ્રીમદની વિધિમાં ગિફ્ટ આપવાનું હોય, કપડાને એક જોડીને બધું આપે છે. વેવાય આવી ગયા છે બધા. જય શ્રી કૃષ્ણને એવું કરે છે. બધા મહેમાન આવવા લાગ્યા છે. હવે છે ને ગિફ્ટ અને બધું પૈસાને આપવાનો કાર્યક્રમ ચાલુ છે. બધા મહેમાન આવી ગયા છે. તમે કીધું આ છે રૂપલ ભાભીના મમ્મી અને પપ્પા. સાડા 7 થઈ ગયા છે ને છોકરાઓ જો નકરી બોટલેથી રમે છે અને આવી રીતના છે. બધાએ જમી લીધું છે. અમુક જમીને બેઠા છે અને અમુક હજી જમવા ગયા છે. પાછળ જમણવાર છે. આવું હોય ને છોકરાને મજા આવે સ્ટેજ ઉપર રમવાની બધું. તો જો સાંજના 6 વાગી ગયા છે અને રોનક છે ને તે ઘરે આવી ગયા છે અને એની બનાવે છે ગણપતિ બનાવવાની જો પ્રોસેસ ચાલુ કરી દીધી છે. અને હા, આપણી જે ઘડિયાળ હતી ને એ પણ ફિક્સ થઈ ગઈ છે. પેલું લાકડાનું દાંડી હતી, લાકડાની સોરી પણ એક્રેલિક દાંડી હતી એ નીકળી ગઈ હતી અને પાંદડા એક બે નીકળી ગયા હતા. મસ્ત એવું ફિક્સ થઈ ગયું છે. ચાલો તો આપણે ગણપતિ બનાવવા મળીએ. હવે એના માટે આપણે ગારો પણ લઈ લીધો છે અને આ બોક્સ છે ને એમાં 2 ચકલી છે, ચકલીના બચ્ચા. એ વિડીયો હું છે ને એડ કરીશ, તમે જોઈ લેજો. 2 છે પણ એકનો જ આવ્યો છે તો તમે જોઈ લેજો. ગણપતિ બનાવવાનું ચાલુ થઈ ગયું છે પણ માટીમાં થોડોક ઇશ્યુ લાગે છે એટલે જોવી બને છે કે નથી બનતા. અને અહીંયા જો મેં મસ્ત મજાનો ગણપતિનો લાડવો બનાવી નાખ્યો છે. આ હાથમાં મૂકશું આપણે લાડવો. વિખાઈ ગયો. અને અહીંયા છે ને ચકલીના બચ્ચાને મળવા આવી છે પણ ચકલીના બચ્ચા છે ને બહુ બેહી જાય છે. આપણે ઊભા થાવીને તોય અંદર વહી જાય છે ફટફટ, બહાર નથી દેખાતા. તો ચકલીએ છે ને સેજ જેવું ડોકું બહાર કાઢ્યું છે અને આ બાજુની માં છે ને એટલે થોડુંક બહાર કાઢ્યું છે, બાકી અંદર જ વહી જાય. જો હમણાં ઊભી થશે ને તરત બીન અંદર વહી જાય. લ્યો, ઊભી ન થાવ દીધી, પેલા અંદર વહી ગઈ. 2 ચકલી છે પણ બહુ ક્યુટ છે. હવે છે ને થોડોક શેપ આવતો જાય છે. પગ અને મોઢું સુધીનો ભાગ બની ગયો છે. ધ રોનક ધ આર્ટિસ્ટ કેટલી મહેનતથી બનાવે છે. ઓ માય ગોડ, વાવ. તો જો ગણપતિ ઓલમોસ્ટ બનવા આવ્યા છે કે નહીં? તો હજી ઘણું બાકી છે કારણ કે જો અહીંયા મોટું પેટ અને પગ થઈ ગયા છે અને અહીંયા હાથ બને છે. એક હાથ ઓલરેડી બની ગયો છે. તો જોઈએ મિસ્ટર રોનક કેસે બનાતે હે. એમ તો કારીગર છે એટલે બનાવી તો દે હે. ગણપતિ ઓલમોસ્ટ હવે તો રેડી થવા આવ્યા છે કે નહીં? હવે ઘણું ખરું ન બની ગયું? હવે હાસું છે. એવું છે. ભગવાનના શીશ વગર અત્યારે ગણપતિ બન્યા છે પણ જે જન્મ વખત ના છે ને એ ગણપતિ એમાં જે શિવજી હા મૂર્તિ અલગ કરી નાખ્યું હતું. ગણપતિ બન્યા છે. હવે આપણે હાથે ગોતવાનું છે, હાથનું શીશ લગાવવાનું છે. બરોબર છે, બરોબર છે. તો શીશ બનવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા. તો જાય છે ને ચકલી છે ને બચ્ચા છે ને ખવડાવે છે. 2 બચ્ચા બહાર આવી ગયા છે. 2 છે જો 2 નીકળ્યા બહાર. અને ચકલી છે ને દાણા આવે અને દાણા દે.
કેટલી ક્યુટ લાગે છે, રિયલમાં જોઈએ તો બહુ મસ્ત લાગે છે. અને આપણે જો ગણપતિનું કામ પણ ચાલુ છે બનાવવાનું. સૂંઢ લગાડે છે. આ જો બે બચ્ચા છે ને કેવું ટગર ટગર જોવે છે ને દુનિયાને છે ને એક્સપ્લોર કરે છે. આમ જો ચારે બાજુ કેવું જોવે છે. થોડાક દી તને કેવી નવાઈ લાગતી હશે કા? જો तो चारे बाजू જોવે છે. અને मूर्ति का काम यहाँ पे अभी पहुँचा है. सूंड बूंद बन रही है. बन जाएगी, अपने गणपति तो बन ही जाएंगे. હા ભાવના તમ તારે સ્વીકારી લે. અને જો એટલા બધા બની ગયા છે મસ્ત યાર. વાવ, આંખ તો બહુ મસ્ત બનાવી છે લાંબી લાંબી એકદમ. વાવ યોર, સેલ્યુટ ઓફ ક્રિએટિવિટી. એ તો તમને હું પહેલેથી કહું છું પણ તમે યુ આર નોટ બિલીવિંગ માય લે. અને હવે બનાવે છે સુપડા જેવા કાન. જો આ ગણપતિના સુપડા જેવા કાન એકદમ રેડી થઈ ગયા છે. રેડી બાકી છે જી. એટલે એમ તો રેડી થઈ ગયા છે, ચિપકાવાના બાકી છે ખાલી. મસ્ત રેડી થઈ ગયા છે. ગણપતિ ઇઝ નાવ રેડી. ખાલી મુંગટ હવે રહ્યો છે. મસ્ત મહેનત કરી હો. 1200 રૂપિયા મૂકવાના 1200 રૂપિયા મૂકવાના છે. વાવ, મસ્ત થયા છે ગણપતિ છે ને. તો આપણા ગણપતિ એકદમ રેડી થઈ ગયા છે. રોનકે મસ્ત ગણપતિ બનાવ્યા છે. અને બધું ક્લીન કરવાનું છે બધું આપણે. હા, એ વાંધો નહીં, હું કરી નાખીશ તમ તારે. અને અત્યારે વાગ્યા છે સાંજના 7 વાગી ગયા છે. 1 કલાક થઈ બનાવતા. હવે થોડુંક આંખને એવું કલરને એવું કરશું તો કાલ કરશું. બાકી હવે ન કરવું તો ભાઈ મસ્ત લાગે એમ છે. તો અત્યારે બતાવી દો કે થોડી વાર પછી રિવીલ કરવા છે ગણપતિને આપણે, કે સ્થાપના કરવી ત્યારે. તો ચાલો પેલા છે ને રસોઈ બનાવી નાખવી, પછી તમને બતાવીએ અમારા ગણપતિ. બધા પાસે રિવ્યુ લેશું રોનકે કેવા બનાવ્યા એમ. જો આપણા ગણપતિ રેડી છે. હવે છે ને આંખ લગાડવાની બાકી છે, એટલે એ કામ કરે છે. અને આંખ માટે હું જુગાડ કર્યો, એને ન્યૂઝપેપર મતલબ પેપર આવે ને વ્હાઇટ પેપર, એમાંથી એને આંખ બનાવી છે. બરોબર ને? તો ચાલો આપણે છે ને રિવીલ કરી જ દઈએ. ગણપતિ બાપાને બહુ મસ્ત બનાવ્યા છે. ક્રેડિટ ગોઝ ટુ મિસ્ટર રોનક. જો આપણા ગણપતિ એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. ને દાંત માટે તો શું કર્યું છે, ઓલી દિવાસળી આવે ને મેચ બોક્સની દિવાસળી, એનાથી આપણે છે ને દંત દાંત બનાવી નાખ્યા છે. અને આંખ માટે છે ને આપણે સફેદ કાગળનો યુઝ કર્યો છે. તો આવી રીતના કર્યું છે. અને આપણે કાતરની ધારની મદદથી આ બધી ડિઝાઇન કરી નાખી છે. હાર બનાવ્યો છે, ડૂટી બની ગઈ છે, અહીંયા હાથ બની ગયો છે, હાથમાં એક લડ્ડુ બની ગયો છે. મસ્ત એવા આપણા ગણપતિ બની ગયા છે. અને આપણે બાળ સ્વરૂપ રાખ્યું છે ગણપતિનું, એટલે થોડાક અહીંયા વાળ પણ કરી નાખ્યા છે. તો આપણા ગણપતિ મસ્ત બની ગયા છે. આ ગણપતિ છે ને 1 કલાકની અંદર બની ગયા છે. અને રોનકે બનાવ્યા છે, બહુ મસ્ત બનાવ્યા છે. અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો. એટલું બધું ડિફિકલ્ટ નથી. એટલું બધું ડિફિકલ્ટ હતું રામશ્યામ? હતું ડિફિકલ્ટ? લાગે ડિફિકલ્ટ છે ઘણું. ઓકે, પણ તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો, બની જશે. મસ્ત બન્યા. વાવ. તો જો 7:45 થઈ ગયા છે. જમવાનું આપણે હજી બાકી છે. તો આપણે કોમેન્ટ લઈ લેવી. આપણે માયા ઓઝા કહી છે ભજીયાની બધી વસ્તુ તો હેલ્ધી, પણ એ તેલમાં તળવાની ક્રિયા છે ને એ બિલકુલ અનહેલ્ધી કહેવાય. માટે ક્યારેક જ ખાવા જોઈએ. એ વાત સાચી તમારી. તેલ વાળી વસ્તુ ઓછી વધારે ખવાય છે. પછી વૈશાલી પટેલ કહે છે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય સચ્ચિદાનંદ, હર હર મહાદેવ, જય રામા પીર. હવે કયા ભગવાન બાકી ગયા? બધાયના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નાઇસ બ્લોગ રાધિકાજી, થેન્ક યુ વૈશાલી બેન. પછી રશ્મિકા પટેલ કહે છે જય સ્વામિનારાયણ. રિધિ તરાવિયા કહે છે જય શ્રી કૃષ્ણ, નાઇસ બ્લોગ. વર્ષા જડવાની કહે છે રાધિકાબેન તમારા બ્લોગ જોવાની બહુ મજા આવે છે. અમે રોજ ભાવનગરથી તમારા બ્લોગ જોઈએ છીએ. આપણે ઓલું ભાવનગરની શિવલિંગની કથા કીધી હતી ને, એ પછીથી ભાવનગર વાળાને ઘણી કોમેન્ટ આવી કે અમે ભાવનગરથી જોઈ છે, ભાવનગરથી જોઈ છે. સુધાબેન રવૈયા કહે છે જય માતાજી. કાલે મને કોકે કીધું તું ન્યાજ કે અમે ગયા તા ન્યાય કે રાધિકાને જોઈને ઈ કે ન્યામે જઈએ એવા છે. કાલે કોકે મને કીધું જ તું. પછી પાયલ કથિરિયા કહે છે જય સ્વામિનારાયણજી, તમે ફુયારું વાળવામાં શું આપ્યું? તો ફુયાર વાળવામાં અમે જેટલું આપ્યું હતું ને એથી ડબલ જ મળ્યું છે. પછી અરુણાબેન મુકાલા કહે છે જય સ્વામિનારાયણ. પછી ઇન્દિરા પટેલ કહે છે હાય, એઝ અ સંસ્કૃત ટીચર આઈ ફીલ વેરી હેપી વેન યુ રીડ ગીતા શ્લોક્સ એન્ડ ડિસ્કશન ઓફ રામાયણ એન્ડ મહાભારત. હા, એ આપણે જે આજ ભગવદ્ ગીતાના શ્લોક લઈ લેવું, મને ભૂલાઈ જ ગયું આજ તો. હાલ આજ તો લઈ જ લેવી આપણે, બસ કાલ તો નહીં લેવાય, કાલ પાછું આપણે બહાર જવાનું છે. પછી ગીત પટેલ કહે છે અમે માટીના જ લાવીએ છીએ, ઇકો ફ્રેન્ડલીના. હા,
ગણપતિ માટીના જ લાવ્યા. પીઓપીમાં છે ને પછી બહુ નકરો સમુદ્ર ભરાઈ જાય છે. જીતેન્દ્ર સાવલિયા કહે છે ગુડ મોર્નિંગ. 2 નંબરનો કાનો છે મારો. તમે શું કીધું બનાવી દેવું એમ માળા? હા ઈ ભાઈએ કીધું છે એનો 2 નંબરનો કાનો છે એમ. હા તો એમ પછી નાના મોટા થાય ને કે ભાઈ આપણા જેનો કાના ને આપણે ખબર નહીં કોઈના ઘરમાં કોનો કેવડો હોય. પછી વીએમ રાવલ કહે છે રાધિકાબેન ભજીયા ખાવાનું બંધ થઈ ગયું. પછી વંદના જોશી કહે છે તેલની કઢાઈ સારી પડે છે ફ્રાય કરવા માટે ક્યાં મળે છે? તો તમને કોમેન્ટમાં કોન્ટેક્ટ નંબર આપ્યો છે, તમે કોન્ટેક્ટ કરી લેજો એટલે તમને જરૂરથી મળી જાય. અને તમારું ઘર ઉપર ડિલિવરી થઈ જાય તમારે કંઈક લેવા જવાની પણ જરૂર નથી. પરવીણ હીરપરા કહે છે જય માતાજી. પછી આશા ભાભીની કોમેન્ટ આવી છે. હા એ કઈ આશીષ મને કાલે કહેતો હતો કે તમને જ વાંચી ને મને પછી ઇંગ્લિશમાં મોકલ્યો પછી તે મને રોનકભાઈ તમે ભજીયાના પ્રોગ્રામ કરો છો બટ તમે પ્રોગ્રામમાં ભજીયા નહીં મમરી પાડતા હશો. જે લોટ વધ્યો હોય લાસ્ટમાં એનો એમ કીધું તમને. હા એ કહેતો હતો કાલે આશીષ કહેતો હતો. એ નાના છોકરા તે બોલ્યા કરે એમ બહુ ધ્યાનમાં ન લેવાનું. પછી હેમાક્ષી મોરી કહે છે પેલાના માણસોને ભજીયા ને થેપલા જ હતા બીજું કઈ નહોતું એટલે એને ભજીયા ફેવરિટ હોય. આ તો આપણે અત્યારે 56 ભોગ મળે એટલે પેલા આવું કઈ નહોતું. એ વાત અત્યારે પાવનું વધી ગયું છે પેલા પાવ ક્યાં લેવા જવા પેલા પાવ એવું કઈ બસ આ મળતું જ ભજીયા નહીં. થેપલા ને હા. પુડલા ચણાનો લોટ હોય તો ચણાનું બધું બનાવવા રાખે. બનાવ્યા. રવાનો ઓછો હતો ત્યારે રવું કઈનું બનતું નહીં રવાનું. હા રવો બનતો પણ તો ચણાનો લોટ એમાં હોય કે હતો ને, રવો ને ભજીયા જ હોય હમ. સૂરનો હા જય દ્વારકાધીશ. તળવા માટેનું લોયું મને જોઈએ છે તો તમને કોમેન્ટ કરી છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો. ફતેમા લક્ષ્મી ધાર કહે છે રાધિકાબેન તમારી શેરી બહુ મસ્ત છે. અમને એમ થાય છે કે અમે પણ એક ઘર લઈ લઈએ. હા તો લઈ લો પછી લઈ તમે લો અમારા શેરીમાં લઈ લો અથવારો અથવારો પ્લસ ઘણું બધું ખાલી જ છે એટલે ક્યાંથી બોલે તમને છે? મજા આવશે. આઈ થિંક અમદાવાદથી છે લગભગ તો. અને તમારે છે ને વીકેન્ડ થાય ને શનિ રજામાં તમારે અહીંયા આવી જવાનું. રામનાથ ગોંડલિયા કહે છે તમારા બ્લોગ જોવા ગમે છે રોજ મસ્ત હોય છે તમારા બ્લોગ વાટ જોતા હોઈએ છે. તમારા બ્લોગ છે ને અમે ટ્રાય કરીએ છીએ કે ટાઈમે જ આવી જાય પણ અમે છે ને રોજનો રોજ મૂકવી છે એટલે થોડું વહેલા મોડું થાય. પછી શ્યામ ઠક્કર કહે છે તમે મરચા પાવડર ને ચટણી કેમ કહો છો? તમે મરચા પાવડર ને પહેલેથી ચટણી જ સગડી કહેવી જ છે. કહીશ પછી રીટા કથિરિયા કહે છે તમે ગ્લાસનું સ્ટેન્ડ ક્યાંથી લીધું છે? તમને વેરેંજામાં આનંદવાટિકામાં રહ્યો છો? તો હા હવે હું કહી દઉં છું આનંદવાટિકામાં જ રહેવી છે. બધા રોજ કોમેન્ટ કરો છો તમે આનંદવાટિકામાં રહ્યો છો આનંદવાટિકામાં રહ્યો છો તો હા અમે ત્યાં જ રહેવી જોઈએ. અને આ મોટા વરાસા વાસણવાળા દુકાને મળે હા, છે એ. બધે મળે ગમે ના વાસણવાળા દુકાને. પછી નીલમ રાજવા કહે છે સારું થયું રાધિકાબેન તમે ચણાના શાકની રેસીપી આપી દીધી. હું સવારે જ બનાવવાની હતી કાલે તમારી રેસીપીથી બનાવીશ. તો તમે અમારી રેસીપીથી બનાવી ટ્રાય કર્યું તો કેવું બન્યું તમે જરૂરથી કોમેન્ટ કરજો. મિત્તલ પટેલ કહે છે તમે ક્યાં રહો છો? તો વેલેન્જા આનંદ વાટિકામાં. ફતેમા લક્ષ્મી ધાર કહે છે ભજીયાની રેસીપી આપો. તો હવે નેક્સ્ટ ટાઈમ ભજીયા બનાવશું ને ત્યારે ભજીયાની રેસીપી આપશું. હમણાં તો રોજ ખાઈ છે એટલે વિમળા પટેલની કોમેન્ટ આવી છે તમે વેલેન્જા રહ્યો છો? તો હા. ફતેમા લક્ષ્મી ધાર કહે દાદાને ગામડામાં જ ગમે બેન કેમ કે નાનપણથી જ ત્યાં રહ્યા હોય એટલે એમને સિટીમાં ન ફાવે. એ વાત સાચી છે અને અમારા દાદા તો પાછા કોઈ સિટીમાં આવ્યા જ નથી એટલે એને હાવ ન ગમે. એનો ફસોડા થાય. થોડોક ટાઈમ ક્યારેક આવતા હોય ને તોય વળી કદાચ ગમે પણ કોઈ આવતા નથી એટલે ન ગમે. પછી વિમળા પટેલ કહે છે ઓકે સેમ કોમેન્ટ બીજી વાર આવી છે. મિત્તલ સાવડા કહે છે તમે થોડું ધીમેથી બોલો તો સારું લાગે. તો સાચી વાત છે પણ મારે હું પહેલેથી ફાસ્ટ બોલું છું તો એ બ્લોગ બનાવવાનું છું ને ત્યાંથી તો ઘણું ધીમું બોલવા મળે છે નકર તો વધારે જ ફાસ્ટ હોય. સમજીએ કે વીએમ રાવલ માસી તમે થોરના ગલકા જોયા છે? લાલ કલરના હોય છે. આ મારા આ વાસી આ આવ્યું તું મેં વાસીથી ઈ કેવા હોય થોરના ગલકા? અમે તો જો થોરના ગલકા નથી જોયા. પપ્પાએ જોયા હોય તો પપ્પા જો આવે જ છે હમણાં પપ્પાએ નો જોયા હોય. તાત્કાલિક પૂછી જોઈએ. તમે જય થોરના સ્વામિનારાયણ. ગલકા- હા, જય સ્વામિનારાયણ. બોલો થોરના ગલકા જોયા છે? લાલ કલરના આવે એ. થોરના ગલકા લાલ કલરના આવે એ. નહીં જોયેલા. નથી બસ હવે આપણે સૌરાષ્ટ્રમાં કોને ખબર હોય? શાક માર્કેટમાં કોઈ દી નથી જોયા. આમ તો નહીં. શાક માર્કેટમાં નથી સૌરાષ્ટ્રમાં આપણે દેહમાં જ રહીને આવ્યા છે હા, કોઈ દી ગઢિયાર મોઢે હાંભળ્યા નથી તમને કેમ ઈ પાછા લાલ કલરના એમ. હો હવે મને લાગે નેટ ઉપર સર્ચ કરવું પડશે લાલ કલરના ગલકા આવે કેવા. પછી ફતેમા લક્ષ્મી ધાર કહે છે હાય રાધિકાબેન અને માસી કેમ છો? તમે જો એકદમ મજામાં છવી. તમે કેમ છો? માસી ખમતી તો રે મજા કરે ખાય પીને મોજ કરે સમજો. પછી સુધયાબેન રવૈયા કહે છે જય માતાજી. તો જય માતાજી. તો ગીત પટેલ કહે છે રાધિકાબેન તમે હોતે કેમ કંકુ લગાવી દીધું? તો ઈ દેર છે ને કેનેડા રહી છે એને એમ કે હું આવું કે ન આવું અગાઉથી એને લગાડી દીધું કંકુ. નોંધી અગાઉથી. હા. અરુણાબેન મુંગાલા કહે છે જય સ્વામિનારાયણ.
કૃષ્ણા પટેલ કહે છે હેપી ટીચર્સ ડે એન્ડ બ્લોગને વેરી નાઇસ. થેન્ક યુ કૃષ્ણાબેન. ફતેમા લક્ષ્મીધાર કહે છે મસ્ત વિડીયો રાધિકાબેન. તો થેન્ક યુ. કૃષ્ણા પટેલ કહે છે હું તો બનું છું, મને બહુ ગમે ટીચર્સ ડેમાં છે ને કૃષ્ણાબેને ટીચર બનવું બહુ ગમે. હેમાક્ષી મોરી કહે છે ના હું 10 ભણેલી ને મારા હસબન્ડ સિવિલ એન્જિનિયર છે, તો એને થોડું ઊંધું છે. જય દ્વારકાધીશ. તળવા માટેના લોયાની પ્રાઇસ શું છે? તો તળવા માટેના જે લોયા છે ને 1100 ના 3 આવે છે, નાની મોટી સાઈઝ આપે છે. તમને કોમેન્ટમાં કોન્ટેક્ટ નંબર આપ્યો છે, તો એમાં છે ને કોન્ટેક્ટ કરજો એટલે મળી જાય. પ્રિયા અઘેરા કહે છે હું તો દર વખતે બનતી, મને સારી બહુ ગમે પહેરવી રાધિકા દીદી. તો પ્રિયા અઘેરા છે ને તો દર ટીચર્સ ડે ટીચર્સ બનતા, કારણ કે એને છે ને સાડી પહેરવી બહુ ગમતી એમ. તો ચાલો આપણે આજની કોમેન્ટ આપણે અહીં પૂરી કરી દેવી, અને 8 વાગી ગયા છે એટલે આપણે વિડીયો એન્ડ પણ આપણે અહીં કરી દેવી છે. તમે અમારા વિડીયો જુઓ છો, અમને સપોર્ટ કરો છો, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને જો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરી મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.